પહેલા મંગાવી માફી, આજે કાઢ્યું ડ્રગ્સ માફિયાનું સરઘસ। હાથ જોડીને માફી માંગતો આ એ જ સુરતનો કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ ઝાલા છે। માથા ભારે શિવરાજસિંહ ઝાલાએ કપડાના વેપારીને ચપ્પુની અણીએ ધમકી આપીને 1.20 લાખ પડાવી લીધા, જે અંગે સલાબતપુરા પોલીસમાં કુખ્યાત શિવરાજસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ જ કેસમાં આજે પોલીસે આરોપી શિવરાજસિંહ ઝાલાને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપી શિવરાજસિંહ ઝાલાને 2 હાથ જોડીને માફી મંગાવી। ભાટેના વિસ્તારમાં સક્રિય એવા શિવરાજસિંહ ઝાલાએ પોલીસના દરોડાથી બચવા હાઈટેક સુરક્ષા કવચ પણ તૈયાર કર્યું। પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં 25 જેટલા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જેનું મોનિટરિંગ તે પોતાના ઘરમાં બેઠા બેઠા કરતો। એટલું જ નહીં, ફોન ટેપ થવાના ડરથી વોકી ટોકીનો ઉપયોગ કરતો, ડ્રગ્સ માટે કપડું અને પોલીસ માટે કાટી જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો। આજે કાઢ્યું ડ્રગ્સ માફિયાનું સરઘસ। હાથ જોડીને માફી માંગતો આ એ જ સુરતનો કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ ઝાલા છે। માથા ભારે શિવરાજસિંહ ઝાલાએ કપડાના વેપારીને ચપ્પુની અણીએ ધમકી આપીને 1.20 લાખ પડાવી લીધા,